हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां है अने अमे पण मजामां है। तो जो वागेगा सवारना 7:30 जेवुं थयुं अने हूँ है ने काम करती थी। थोड़ुं घणुं थयुं, थोड़ुं घणुं बाकी है। एटले साफ सफाई ने ए बधुं धोवा विसरवानुं ए बधुं थई गयुं। नावा धोवानुं बाकी है ने रांधवानुं बाकी है। अने आज है ने हूँ उठीने तारना मशीन हालता कर दीधुं कपड़ा धोवानुं। ते एक बेडशीट अने एक धूहूं ने बे ओयकाना कवर एटલું ધોવાણું અને હજી એક મશીન ચાલુ છે અને કાલના વિડીયોમાં કોમેન્ટ હતી આજ તો પીસાઈ ઓરાવવાનો વેત આવ્યો ને આજ ઝાકર એટલી આવી ને કે હદ બાર વરહે હા આખા ભર્યા ને ભર્યા ગીલા થઈ ગયા એટલી ઝાકર આવી દુનિયાની એટલી દુનિયાની અને આ હે ને બધું હાવ અહીં શિયારી કોરા કાંઈ કંઈ દેખાતું નથી ને એટલી ઝાકર આવી હાવ અને ખબર નહીં આ ચટાણે એટલી ઝાકર આવી ને એટલે લગભગ તો હે ને વરહે ને હાવ ટીપા પડે એટલે આજ તડકો એવો પડી હે મેં હે ને ઝાકર હવે 4 વાગ્યાને શરૂ થઈ ગઈ તે ટેપ બંધ કરજે ઘડીક વાર ને હે ને ટેપ બંધ કરજે તે સવારમાં વહેલા જ ધોવાનું ચાલુ કરી દીધા મેં કીધું 11-12 વાગે ને તો સુકાઈ જાય તો ટાણા હારું ઉપડે જાય પાછા ઠેકાણે પડે જાય એવા હાટો ધારો આપણે કેમેરો ફેરવાઈને જોઈ લઈએ ને કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે ભાવબેન લગ્નના વિડીયો જોવે ને એ તબેલાનો વિડીયો દેખાડો ને તબેલાનો વિડીયો લ્યો તો હા હાલો આજ તબેલાનો વિડીયો બનાવી નાખીએ અને એ તબેલાનો વિડીયો કરીએ અને મારે નાસ્તો લેવાનો તો તે લેવાઈ ગયો મારું ટી પીવાનું હોય એ પીવાઈ ગયું તે બધું થઈ ગયું તે મોટું મોટું કામ અટાણામાં નીકળી જાય તો સારું એટલે ઘણું બધું ઓછું પડે જાય ને આજે હું હે ને સવારમાં જો આ કોરાઈ સફાઈ કરવા પૂગે તો તે કોરાઈ અસલ હે કે હમણાંમાં કરી નાખ્યા નટણમાં થાય ને જો ઝાકરથી ભર્યું ખેતર ઝાકરના ભર્યા ખેતરું હે ને કાંઈક અનેરો જ માહોલ બનાવે પણ હે ને કંઈક હુજે તો માહોલ તો મસ્ત બને ને પણ હુજતું જ નથી કંઈ એટલી ઝાકર ને અટાણે કેટલા લગભગ 7:30-8 જેવું થવા આવ્યું હે તો એ હે ને ઉડી જ ને ઝાકર જો આમાં હે ને વાહન ઉપર ને જતા હોય ને ફૂજે ને વાહન લઈને નીકળવામાં તો હગો દૂધ ભરવા ગયો ને તારે કહેતી હતી કે ધીરે આવી જાય અને આંબામાં નવી કોપડું કેવું સરસનું ઓલું કરે હું કહેતી હતી ને કે આપણા તબેલામાં 2 ભીહું આવ્યું 2 નહીં એ પાછી 3 થઈ ગયું વિડીયો હે ને હું એ કરી કાયમ એક ભીહનો વિડીયો લે એટલે તમને જોવાની મજા આવે ને મને શૂટિંગની મજા આવે એટલે આજ એક ભીહ બતાવવા કાલે બીજી ભીહ બતાવી અને પ્રમ દિવસે ત્રીજી ભીહ બતાવી એટલે ભીહું તો 3 આવ્યું પણ સ્ટેપ બાય સ્ટેપ બતાવી એટલે એવું હે અને અટાણે અમારી સફાઈ સોલિડની કમ્પ્લીટ થઈ ગઈ બહુ જ અસલનું બધું સાફ સફાઈ થઈ જાય વહેલું અને જુઓ ફૂલને કાલે હે ને કાલે ઉતી શિવરાત્રિ એટલે કાલે મારે કાંઈ શૂટિંગ નહોતું તે મેં કંઈ ઉતાર્યું નથી એટલે શિવરાત્રિની શુભકામના તો તોય પણ દે દઈએ કે શિવરાત્રિની બધાની હાર્દિક શુભકામના અમે મસ્ત પાર્થેશ્વર બનાવ્યા પાર્થેશ્વરની પૂજા કરી અને મનની શાંતિ મેળવી એવું કર્યું કાલે અને અમારે હે ને સાયકલીઓના ઉપાડાને એટલે એટલું ઘરમાં હે ને આજ હોલમાં તો જતી હતી આજ પાછી હે ને અંદરવાળો રૂમ હે ને અમે 2માંથી કંઈ પંખા ચાલુ કરે જ નહીં થકતા પછી આજ અંદરવાળા રૂમમાં જે અને માળા કરવા ચાલુ કર્યા તે હું આણી ક્યાં કે આણી તે કામ કરું તો કે ઓલા પંખા લેવા નાખીએ તો થાય આપણે કેવું જારીવાળા પંખા આવે ને એ તોય કે એને મરવાની બીક ન લાગે નકર કામ આપણે બપોરે અમારે શું હોય અમે 4 વાગ્યાને પોણા 4 વાગ્યાને ઉઠાય ને બપોરે ઘડીક વાર હોવે જાય ને ધ્યાન વગરનું કાંઈક પંખામાં પાખ્યું આવી જાય તો આપણે ધરમ કરતા ધાર થાય એટલે એવું હે તે એક કર્યું તો હારું હાલો આપણે તબેલા ઠારા જઈએ હાંજનું હે ને ખાણાય પણ ભરાય અને કમ્પ્લીટ થઈ ગયું જો અટાણમાં ભરી દીધું દુનિયાનું બધું અને આમાં હે ને શેકલા એવા આ મકાઈ ખરા નીચે ઢોરાયેલું મકાઈ ખર હે ને આ મકાઈ ખર ખાવા હાટું આખો દી ઈમાનીમાં પોરીયુરીએ જા બેઠી હટાણે જવડે જાય આખું દાણીઓ ભરાઈ જાય શેકલા તમારે પાર વગરનું શેકલું થઈ ગયું ને એટલા મારા હે ને તો બાધે ફાટે પડે તો હું લક્ષ્મણ કાલે જ કહેતી હતી કારણ હાટું હે ને વધારે મારા લઈને તો બાંધણા ઓછા થાય મારે ના ઓલા બોક્સે પર ટીંગાડી દીધા તો એ બાંધણું તો એવું ને એવું છે હજે ને અમારી મીરાબાઈ અંદર આવે ગઈ હા મીરા આવે ગઈ અંદર એ લગભગ પછી તો વિડીયો આવ્યો સેલેથી જ લઈએ અમારી ગોટી એક લાઈનમાં બધી લાઈનમાં એક બાંધેલ છે 3 લાઈનોમાં એક બાંધેલ છે તો આજે એક જ લાઈન બતાવી એમાંથી તમારે હે ને પેલા મોટી દેખાડીને તાર કોમેન્ટ કરી દેવાની છે કે કઈ ભી નવી છે ને તબેલો ધોવાનું કામ ચાલુ છે નવરાવવાનું કામ ચાલુ છે અંદાજ મારવાનો અને એવું હે ને કે જ દા
મારાથી જો કે રેવા હતા નહીં. આ ભી આપણી નવી આવેલી ભેંસે આવી એને તો લગભગ 5-6 દી થઈ ગયા, પણ મારે હે ને આગલા શૂટિંગ હતા ને તે વિડિયાનું કંઈ સેટિંગ જ નહોતું. જો આવી 6-6.5 લીટર જેવું દૂધ હે, અને બીજા વેતરમાં હે હગા. હા, બીજા વેતરની હે. અને કિંમતનો તો અંદાજ મારવાનો હે. કિંમત અમે હાસી કહીએ ને તોય કોઈની ભરું હોને તો આવતો, અને ખોટી કહીએ ને તોય કોઈને ભરું હોને તો આવતો. એટલે તમે કોમેન્ટ કરજો કે આટલાની કે એટલાની આ ભી આવી હે, તો હું એમાં નીચે કોમેન્ટ કરીને કહે કે હા તમારી વાત હાસી હે. અટણ મેં નિરણ કરી દીધી ને મસ્ત ખાવા માંડ્યું બધી. એક જ લાઈન દેખાડી, આજે એક લાઈન દેખાડી, એક લાઈન કાલે દેખાડી ને પરમ દિવસે એક લાઈન, એક શૂટિંગ કરી એક વિડીયાનું. કે એક માળું દેખાડે તો મારે શૂટિંગ લાંબુ થઈ જાય અને તમને જોવાની મજા ન આવે. અને બહુ જ અસલ ને ખડેલી હે રૂપારી. ટીલી સાંડલો બાંડલો હું હવારે આવે ને તબેલામાં તા હે ને અસલનો સાંડલો કરતા પૈગી લાગેલા, અને પછી મારું કામ ચાલુ કરા. ને મેં હે ને હાથમાં થાય મારે કાલે પાટલું ભાંગે પડ્યું ને ત્યાં પહેરવાનું બાકી છે. નાહી ધોવેલા ને પછી બંગડિયું પહેરલા. મારી માં દેખીએ ને તો મારી માં કેવા હાથું ઠૂઠા ન રખાય. હે ને ટીલું? હાલ મને ઉતરવા દે, જવા દે. મારી દીકરી બે આ હે ને 13 મહિનાની થઈ. અમારી મીરા ફીટ 13મો મહિનો રનિંગ છે અટાણે, એને માં જેવડી થઈ ગઈ. ચાલો કેનું ડોલું એ બધું કામ થઈ ગયું. અને આ મોટા ધમાની કાલે નાથ બદલાવવાની હતી. મારો ઝીણકો મામો આવ્યા હતા ને તે નાથ બદલાવી મારા મામે મી અને લક્ષ્મણી થઈને. આ નાથ હે ને એ ગાળે નાખે થોડાક દી થાય ત્યાં હે ને માન કરે ને બદલાવવી પડે પછી. એટલે અમે બે બદલાવે એટલે ધમ પસાડા હે ને બહુ કરે, બહુ એટલે બહુ. પછી નાથ નીકળી જાય ને એટલે હે ને તકલીફ કેવરાવે ને પ્રમાણે દેહાજી મોવડો એકાદ નાખ્યો તો નાથ ઘરે ગયેલું હતું. પછી હે ને હવારી બદલાવ નાખી. મને થાય કે વધારે ટાઈટ હગાણી વધારે ટાઈટ થયો. હે ને ગાયઠી વાર દીધી હતી, સોડાવી દીધી. મારે સરસ મજાની સફાઈ થઈ ગઈ. આ ખામણામાં સાફ સફાઈ કરે અને આખા પાંદડાના ડૂસા નહોતા એ બધા ચોખા તો કાયમ થતા હોય, પણ હેઠા કાપવાના પાંદડા નહોતા એ કાપ્યા. આમાં ડૂસા હતા એ કાઢ્યા અને ખાતર નાખ્યું. અને આ એક વાવ્યો આંકડો કે હું મોટું પેશન્ટ હે પેટ દુખણાનું, એટલે મારે હે ને આંકડાને પાન બાંધવા જોઈએ. થોડાક દી થાય ને મને નર ભરાઈ જાય કામે. અને આંકોને પડખે કાલરે પણ ખડકવાનું ચાલુ કરી દીધી. જેવી સાર હુકાતી જાય ને એવી કાલર ખડકતા જઈએ તે હુકાતા જાય એવા પૂરા. ને બપોર પછી 1:30-2 વાગ્યાથી અમે અટાણામાં આગળ ખાઈને 9-10 થાય ને તો પરવાર જાય. પછી પહેલાં સુઈ જાય, પછી 1:30 વાગે ને તો ઉઠી જાય પાછા. ને પછી કાલર ખડકવાનું ચાલુ કરી દે. થોડી જેવી હુકાતી જાય ને એવી ખડકતા જાય. ને આ કોરે મેં સાફ સફાઈ કરે અને પાણી છાંટી દીધું. ને આ કોરાને પડખે ચોખા કાલે કરી નાખ્યા બધાય. ત્યાં એક નાગરવેલ વાવી અને એક ખબર નહીં એને ત્યાં કંઈક હારી જ વેલ કહેવાય એ એક વેલ વાવી. તે એ બે થઈ ગયું. રૂપારી કરણી ઉગી ગઈ. આંબો વાવ્યો, કેર વાવી. વાવવામાં ત્યાં ચાલુ જ રાખા. અને આમાં હે ને હરેગવામાં હાવ ઢરે પડ્યો તો તે 2 વાહુ ઠાંગરા ભરાવી દીધા. તે ઊંસો થઈ જાય તો મારે વાર્તા બને એ. અને મોર હાવ ઢેગલો આવ્યો, હાવ અસલનો મલકનો. અને આકોરાન પરખે હરગાવવાનો ડૂસો ભેગો કર્યો. ત્યાં બધું નીકળે ને ડૂસા એ હરગાવ નાખવાનો. હજી હે ને બીજા ઝાડમાં મલક હમણાં ભાઈ
આડાવરીથી અને કામ કર્યા રાખા એટલે અહીં પણ હે ને આ ધોરીઓ આ ખામણું હે ને દાદાને ઝૂંપડું હે ને એ આખું ખામણું ચોખ્ખું કરે અને રાવણાને છોડવો તો તે એક રાવણો વાવ્યો, એક પીપરો વાવ્યો, એક બીલી વાવી ભગવાન કરે ને જો લાગે જાય ને. અને મને પીપરાનો ને બીલીનો બહુ જ નો શોખ. અને બીજા ઝાડમાં તો જો કે બધાય હે, બીલી મલકની હે, પીપરો એક ઝાડવું મારે નહોતું તે પીપરાને ઝાડવાની વેકરા ઢારી ગઈ હતી ને તેનોથી મને જડે ગુંતું ને તે લેવે અને વાવે દીધું. તે લાગે જાય તો કામ થઈ જાય, આપણે ક્યારેય દીવો કરવો હોય તો કરવા થાય. અને હેવ અમારે હે ને ઘઉંમાં પાણી વરેગું તે જોવો અમારે આમાં હે ને અમે સાણતા ધોતા જ ને આ તબેલો ધોવાય ને એનું સાણ હે ને એ ભેરું થાય હાવ દુનિયાનું સાણથી ઉપર તર વરે ગઈ તે હેવ મગ વાવ્યું ને તો એલું થાય આ પાણી ઉલેસવાનું. અને આ કોને કટકીવાળા ઘઉં તો જે લીલા હે પણ આમાં હે ને પાઇપનું સેટમેટ નેત એટલે આ પાણી આમાં નેત વરતું, આ કટકીમાં નેત આવતું સાણવાળું પાણી, ઓલી કોને પડખે આવે બધું. અને દાદો ને દાદી અમારે તુવેર વાઢેવા હતા અને આકોને પડખે છે તુવેર વાઢવાની એ પણ મસ્ત સફાઈ સવારમાં કરે ને બધાય કાંઈ નીકળે ગા. અને હેવ અમારે વાઢ પડે ગા તે વાઢમાં બધાય મજૂરે હવારી 7:30 વાગ્યાથી બધાય વયા જાય. બસ વધી અમે 2 જણા તે અમારું કામ દી આખો અમારે ડૂકે નહીં, ઢોર હામટા થઈ જાય અને કામ કરવાના 2 જણા એટલે હાલ્યું રહે. અને આપણે કામને વાહે કરમ કામીએ ને તો પામીએ નકર વાવડો ખાઈએ. અને કાલે આકોરા કામ આમાં હે ને તુરદાર મારે વાઢવી હતી ને તો પાછો ફાલ લાગ્યો. મારા બાપુ એક દી આવ્યા ને તે કે રહેવા દે, પાછી એક ફાલ લઈ લેવા દે. આકોરા કાલે સવારમાં આ બધાય પણ સોખા કરે ને પાછા બકાલા વાવવાના હે ને તે મેં કીધું સોખા કરી નાખા. તે કાલે સવારમાં અહીં નહીં આવી ત્યાં મારા મામો આવ્યો પછી પાડાને નાથ બદલાવી. અને આમાં હે ને ધતુરાના રોપડા મલકના હે તે આણી બધાયની વાવવાના હે એ કાંઈ હરખી લાઈન. તો પાછા મારે હરામણ મહિનો આવે ને શ્રાવણ મહિનો આવે ને તો ત્યાં બધાય ધતુરાઓમાં ફૂલ લાગવા માંડે તો મારે પૂજામાં કાંઈમાં આવે. ને આ કોરાને પડખે ખાતર નાખવાનું હે, હરખા પાણા બાણા વીણે. અને પાણા હે ને હાવ નીકળી પાણાવાળી જ જમીન હે એટલે આ નીચેનો ભાગ હે તે એમાં બીજું કંઈ ન થાય, પાણા નીકળ્યા જ રાખે તે કાઢવા પડે. તે ભેગા કરી અને પછી ખાતર નાખે ને વાવી. અને આ રીંગણા હે ને જોતા એવું લાગે કે હાવ મોરા અહીં હે, અહીં જોઈએ ને તો આપણે ન થાય કે આનો હિયાક કરીએ ને હિયાક કરીએ ને તો એવું મીઠું થાય રૂપાનું એકદમ અસલનું. અને એક બિયારણ હાટું રાખ્યું તો એમાંય પણ પીરું પડે ગયું તો હાવ પાકે જાય ને તો પછી તોડે ને એને બિયારણ માટે હુકવે નાખી. અમારા રીમલેમાં મેં મને રોપ આપ્યો હતો તે એ રીંગણા હે ને હું એ કાં કે હાવ મોરા ફકી હે તે હિયાક કરતી જ નથી. પ્રમણેથી હિયાક કર્યું ને તો એવું અસલ નથી એટલે હમણાં કે કીણા રીંગણા હે મેં કહું આપણા જ રીંગણા હે પણ મીઠું ઠાવકું હિયાક થયું હતું. ને રીંગણી તો મલકની હે, શિયારી કોરા રીંગણી આ જમરે ગઈ હતી એવી ની કાપે નાખવી પડી. આ જમરે ગઈ ને જો આણી આવું થઈ જાય એમાં પસંદ લાગે ને એ જમરે જાય તે એ કાપવાની હે. કાલના મારે હે ને પાર્થેશ્વર બનાવેલ હે. કાલે ઉતી શિવરાત્રી તે કાલે હવારીથી તે સાંજ સુધી પૂજા જ રહી. હવારની પૂજા કરીને પાછી હાંજી પૂજા કરીને રાતી પૂજા કરીને તે અટાણે પાર્થેશ્વરની નદી જો પરવારે વેલેરી જાય ને તો પધરાવવા જવાનું હે. અને અમારે હે ને વર્તુ 2 ડેમ હે એમાં કંઈક રિપેરિંગ હે ને તે વર્તુ ડેમ 2 ખાલી કરે તે નદી 2 કાંઠે હાવ ફૂલ વર્તુમાં અટાણે પાણી કેટલા લગભગ 4 દરવાજા હતા પહેલાંથી જ ખુલ્લેલું હતા અને કાલે તો વધારે ખોલ્યા હતા તે વધારે પાણી જતું હતું. તે આજ તો ખબર નહીં કેટલા ખુલ્લા હોય અટાણે તો સવાર પડે પછી ઓછા કરી નાખે ને દીના હાંજી વધારે ખોલે. અને અમારે ઉનાળું પિત્તનું પણ કામ થાય 50-50 હે ખબર નહીં વાયુ માથેથી ત્યાં કંઈ નેકી ન કહેવાય એટલું બધું હામટું થાય તો ન પીએ અને નદી માથેથી નેપતા હોય એટલે એ એક મોટું નુકસાની આવે કે ઉનાળું પિત્ત ન થાય. ઉનાળું પિત્તમાં હલબું ને હટ 2 મહિનાની જ મોહેમ અને 2 મહિનાની જ મિનત 2 મહિનામાં સારી ફસલ પાકે જાય પણ આજુ ફેરે ડીમ ખાલી થાય તે કામ થાય ભગવાન જેવડા ધણી થઈ જાય તો સારું. તો આપણી નભીએ અને આપણા વાહા સુધી કોઈક મજૂરે પણ બિસાડા નેભે. અને આકોને પડખે મારી અટણમાં ઝારા એવા થયા ને આ કેરાની લૂમ હે ને એમાં પાક પડે ગયો તે હું જેવા પાકે ને એવા જ તોડા કારણ કે આખાય ભેગાથી તોડે નાખા ને તો બધાય ભેગાથી પાકે પડે. ને મણી હે ને આ આખું એટ ખબર નહીં હવારી ઉઠા ને તાર જરા ઓલું થાય આ ખબર નહીં આ તકી કવડે ગુહાય ને મી હે ને ઓલો નાસ્તો લેવાનું શરૂ કર્યું ને પછી હે ને મને મલ્લકનું અહીં કામ કરવાની એવી ફૂર્તિ થાય ને કે અસૂટું કામ જ કર્યા રાખા ને હાથ પગ ને આ બધું દુખાવા હે ને એ ઘણા બધા ઓછા પડે જાય. તે એ નાસ્તો મેં ચાલુ કર્યો ને હું કાલે કહેતી હતી કે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી પણ એ નંબરમાં મારું ભેગું
થતું નહોતું એટલે મારાથી નંબર નથી પડ્યા. આજ ટ્રાય કરી, કદાચ જો કોઈની હાથ પગ કાંઈ પણ મતલબ વજન ઉતારવું હોય, વજન વધારવું હોય, ઘટાડવું હોય, દુખાવા આ તે કોઈની પણ જો કંઈ દવા લેવાની હોય ને એ દવાને જ નાસ્તો જ હે અને ખાવા પીવાના સુધારા કરવાના હે, પાણી વધારે પીવાનું હે. અને પહેલાં જડતી હતી એના કરતાં થોડીક સસ્તી પડી અને અટાણે હે ને સ્કીમ હે અને ડિસ્કાઉન્ટ હે એટલે ઘણો બધો ફાયદો હે. કોઈની જો લેવી હોય તો હું ટ્રાય કરી નંબર આપવાની, તો નંબર આપી દે તો એ નંબર ઉપર કોન્ટેક જરૂર કરજો. અને આકોને પડખે આપણી પેનલ બાંધી બધી એણે જે મગોટું નાખવાનું બાકી છે તે મગોટું નાખી દે. આપણા એ ઘઉં જરા જરા વરવાના ચાલુ થઈ ગયા, તે થોડા થોડા વરવા માંડ્યા ને તે વેલેરા વરાઈ જાય તો વેલેરું ખેતર ખાલી થાય ને આકો રજો આ ઓરાવના જ રીંગણા હે, આમાં નીકળ્યા ઓરાવના જ થાય જો એવડ્યા એવડ્યા. અને એક પણ વેઢોની અને મીઠાઈ એવા રૂપારા હે, બહુ જ અસલ ને. જો આરિયા શિયારી કોરા ઢગલા હે. આજ મારમાં હાટ ઉતારી જાય ને તો મારા માને મારા બાપુને એ મારા જે 2 જણા હે તો એને અસલ 2 રીંગણા હોય તો ઓરા થઈ જાય. એક આરી વાં હે વરહ 1.5-2 વરસ થયા ને આ રીંગણી તા હે અને એવડી વધી ને કે જબર. ભાઈ હાલો નાવાનું હે. એ વાણી હે ને જે મોટા થતા જાય ને એ થોડા થોડા અંદર બાંધતા જાય તે માલિકોર વયા જાય. ને આ રહોરી વાળીની હે ને મલકની મંચાયું કરી લીધી, મલકની દવા કરાવી લીધી પણ હે ને એની રહોરી મેટી નથી. ભીં બહુ જ નહીં હારી હે, મલકનું દૂધ હે, 6-7 મહિનાની ગાભણી હે અને એની કંઈ નડતી નથી. એ અમી પછી રહેવા દીધી. ભગવાન જેવડા ધણી જો કદાચ મીટે જાય તો અમારા નસીબ, નકર એની કંઈ નડતી ને જ ને તે હાલે. હી આપણા તબેલાના ડૉક્ટર હે એના પાસે દેખાડે લીધું ત્યાં કહ્યું કે એને કંઈ નડતી નથી, એને કંઈ દુખાવો નથી થતો એટલે રોગે મોગું ઓપરેશન ન કરાવાય. એટલે પછી અમે ઠાકર કરેગા કે વાંધો નહીં તો નથી કરાવવું. અને જીવો તબેલો અહીં થાય કે આપણી પાણી કરીને બહાર નીકળીએ તો પોદરાવ ઢેગલ્યા, બીજું તો વધે કે ન વધે, આ સાણ એક જ વધે. હા ઓલો ભીહું વાળાની અને બધા અહીં કે વધતું ન હોય તો એવડી પ્રગતિ થાય નહીં. ના ના, ઘણું બધું ફાયદો હોય ઢોર માતા અને આ સાણ થકું ઉજરા. હગા હાલે ને તબેલો ધોવાનું. હા હા થયા આપણે તૂટેગા લેવા જો હે ને હે પોરબંદર જઈએ તો લઈ આવીએ હે ને હાથિયા. હા એ આ કારા આવે ને એ જ અસલ હાલે. ઓલા તો હે ને હા ઘાઈ ઘા વયા જાય. બ્લુ જેવી નળીવાળા નળી જેવા કલરના હું લઈ આવી હતી ને એ તો થોડાક દિન પૂરા થઈ ગયા. હગોય હમણાં તો ભેહોની રૂપારી ખર્યું ધોવે હો હગા. હમણાં હે ને મારું કામ એના ભાગમાં છે. એ કાયમ એટલે કાયમ એ હે ને ભેહોને નવરાવે અને પાણી કરે. હાંજી હું કરા અટાણે એ કરે. બધી કોરા આટો મારે અને પાછી તબેલા ફૂગાવી. જીના જઈએ ને એનાથી ઘેર આવીએ ને તબેલો જ આવે, બીજું કાંઈ આવે નહીં. એટલે હું હે ને બધા એમાં આટો મારે પાછી ઘેર ફૂગી આવી. ને એ મારે નાવાનું બાકી હે. નડી નેવડી થાય તો નવાઈ ધોવાઈ જાય અને ટાંકા ભરાઈ જાય. કાં હે પૂછી હે નાથ છે તે નાથ થોડાક દી થાય ને તો પછી કાઢે નાખીએ. અમે હે ને ભીહુની નાથ ન રાખીએ, ભીહું નાથ રાખીએ ને કેવરાવે. અમારે અહીં તો મોટા થોડા ઓલા મોવડા હોય એ 3-3 હેરવાળા હોય તે એને કંઈ નાથની જરૂર ન પડે. તે હેવાણી હે ને થોડાક દી થાય ને તો પછી નાથ કાઢે નાખીએ અહીં. એટલે એવું હે. અને આકોરને પડખે અમારા વાહેની ભીહું હે ને એમાંથી 2-3 ભીહું એવું 6-7 મહિનાની ગાભણી થઈ ગયું. તે થોડાક દી દોવે અને મૂકવાની હોય. અને ભીહું વધારે ભેગ્યુંથી હામટી નાખવાનું કારણ એ જ હતું કે પછી બીજું ભીહું હે ને અમારી એ ગાયભી દબાઈ ગયું તે મૂકવ્યું પડે સીવાહાટું છે. અને પછી વધારે નાખેલી તો અમારી દૂધની જે રાસ હોય ને એ એકની એક બાંધેલ રાસ રહીએ એ તો દૂધ વધઘટ ન થાય. જેટલું સવારનું 60 લીટર ને સાંજનું 60 લીટર એટલે એકની એક ધારું હરખું રહીએ તો અમારે
એકને એક ધારો ધંધો કરવાની મજા આવે અને ડેરીનું પણ હરખું કામ થાય. અહીં આપણે ડેરી હરખું એકને એક ધારું દૂધ ભરીએ તો મજા આવે. અને અમે ડેરીમાં જો પાછી કોમેન્ટ આવી છે કે કઈ ડેરીમાં દૂધ ભરો, તો અમે માહી ડેરીમાં દૂધ ભરીએ. એટલે ત્યાં અમારો ટાઈમ વહેલો હોય અને દૂધમાં આપણે એકને એક હરખું રાસ રહીએ તો સારું, આપણી બોનસને સારું મળે રહીએ એ. એટલે એવું હે તો સારું. હાલો એવા આપણી અટાણામાં જ આ વિડીયો હું એન્ડ કરી દઉં, બહુ લાંબો નથી ખેંચતી. અને અટાણામાં જ અમારે ઘણું બધું કામકાજ બાકી છે, તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.